જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ નાસ્તા માટે ટેસ્ટી સિંધી સ્ટાઇલ દાળ પકવાન। તો આ દાળ પકવાન બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું પકવાન માટે। તો જનરલી દાળ પકવાનના જે પકવાન હોય છે એ મેંદાના હોય છે, પણ આપણે અહીંયા ઘઉં અને મેંદા બંનેનું ભેગું કરીને લોટ બાંધીશું। તો અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદાનો લોટ લીધો છે। બંનેને મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડોક આપણે એમાં અજમો એડ કરશું અને તેલ એડ કરીને સરસ એવું એને મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી એડ કરીને એકદમ કઠણ આપણે અહીંયા લોટ બાંધી લેવાનું છે। તો જો તમારે ખાલી ઘઉંના બનાવવા હોય તો તમે ઘઉંના લોટના પણ બનાવી શકો છો અને મેંદાના પણ બનાવી શકો છો। લોટ આપણે એકદમ કઠણ બાંધશું અને આ લોટને આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ પર મૂકી દઈશું। દાળ પકવાન તમે નાસ્તામાં, લંચમાં કે પછી ડિનરમાં પણ બનાવી શકો છો। ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટમાં તો મજા જ આવી જાય, એટલું ટેસ્ટી હોય છે। તો હવે આપણે અહીંયા આંબલીની ચટણી બનાવી લઈશું। તો એના માટે આંબલીને સરસ પહેલાં પાણીથી ધોઈ લઈશું અને સેજ નવશેકા એટલે કે ગરમ પાણીમાં પલાળીને એને રાખી મૂકશું। હવે આપણે દાળ બનાવી લઈશું। તો દાળ માટે અહીંયા મેં 1 વાટકી ચણાની દાળ છે, જેને 2 કલાક માટે પલાળી રાખી હતી। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પલાળી પણ શકો છો અને પલાળ્યા વગર પણ કરી શકો છો। 1 વાટકી ચણાની દાળને આપણે સરસ, તમે જોઈ શકો છો, સરસ એવી પલળી ગઈ છે। હવે આપણે આ દાળને કુકરમાં એડ કરી લઈશું। સાથે આપણે અહીંયા આદુ, મરચાં અને ટમેટાં પણ એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી 1 ગ્લાસ પાણી એડ કરીને આપણે એને 2 વિસલ કરી લઈશું। દાળને મેં પલાળીને લીધી છે એટલે 2 જ વિસલ કરશું। જો તમે પલાળ્યા વગર લ્યો તો તમારે 4 વિસલ કરવાની। અહીંયા દાળને આપણે પલાળીને લીધી છે એટલે આપણે ઓછું પાણી એડ કરશું, કેમ કે પછી જરૂર લાગશે તો ઉપરથી આપણે પાણી એડ કરશું। હવે અહીંયા આંબલી છે એ સરસ એવી પલળી ગઈ છે, એને હાથથી આપણે મસળી લઈશું અને બધો પલ્પ આપણે આવી રીતે ચાળણીમાંથી ગાળી લઈશું। સાથે આપણે એમાં થોડુંક પાણી એડ કરશું, ગોળ એડ કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક સંચર પાવડર, લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને સરસ એને મિક્સ કરી લઈશું। 1 મિનિટ માટે આપણે એને થોડુંક ગરમ કરી લઈશું, કાં તો પછી ઉકાળી લઈશું, જેનાથી ગોળ સરસ ઓગળી જાય અને આપણી આ ચટણી એકદમ સરસ ઘટ થઈ જાય। તો અહીંયા દાળ આપણી સરસ એવી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ને અહીંયા આપણે દાળને એકદમ મેશ નથી કરવાની, બસ ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી લઈશું એટલે દાળનો જે આખો દાણો રહી જાય। પકવાનમાં આપણે બનાવવા માટે લોટમાં થોડુંક તેલ એડ કરીને એને સરસ આપણે મસળી લેવાનું છે, જેનાથી પકવાન આપણા સરસ એવા બને। હવે આ લોટમાંથી આપણે નાના લુવા કરી લઈશું। તો અહીંયા તમારે જે સાઇઝના પકવાન બનાવવા હોય તમે બનાવી શકો છો। આપણે અહીંયા નાની સાઇઝના બનાવીએ છીએ। થોડુંક સૂકો લોટ લગાડીને આપણે અહીંયા પકવાન વણી લેવાના છે। તો પકવાન આપણે એકદમ પતલા વણવા છે, જરાય આપણે અહીંયા જાડા નથી રાખવાના। તો થિકનેસ તમે અહીંયા જોઈ શકો છો, આવી રીતે આપણે બધાય પકવાનને પતલા વણી લેશું। તો અહીંયા જો તમે મોટી સાઇઝના બનાવતા હોય તો તમે આવી રીતે બનાવી શકો છો, પણ આપણે અહીંયા થોડુંક એને ગોળ, એકદમ વ્યવસ્થિત ગોળ શેપ આપવા માટે ઢાંકણના મદદથી એને કટ કરશું। તો તમે આવી રીતે પણ કરી શકો છો અને નોર્મલ પણ આપણે આવી રીતે તમે જોઈ શકો છો વણીને પણ એને તળી શકો છો। તો અહીંયા હું ઢાંકણા, તમે જોઈ શકો છો, ઢાંકણાની મદદથી એને કટ કરી લઈશ અને એકદમ પરફેક્ટ આપણે ગોળ પકવાન બનીને રેડી થઈ જશે। હવે ફોકની મદદથી આપણે એમાં થોડા કાપા પાડી લઈશું, જેનાથી તળતી વખતે આપણા પકવાન ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી આપણા પકવાન બને। તો આવી રીતે આપણે બધાય પકવાનને પહેલાં વણી લઈશું, પછી આપણે બધા પકવાનને એકસાથે તળી લઈશું। અહીંયા મેં તેલને ગરમ કરવા પહેલાંથી મૂકી દીધું હતું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બંને સાઈડ ફેરવીને એકદમ ક્રિસ્પી આપણે આ પકવાન બનાવીને રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો પકવાન સરસ એવા તળાઈ ગયા છે અને આવી જ રીતે મેં બધાય પકવાન પહેલાં તળી લીધા। હવે આપણે દાળમાં વઘાર કરશું। દાળમાં વઘાર કરવા માટે પહેલાં આપણે દાળને એક વાસણમાં કાઢી લઈશું। ઉપરથી આપણે બનાવેલી ગોળ આંબલીની ચટણી એડ કરશું। તો 3 થી 4 ચમચી આપણે અહીંયા અત્યારે એડ કરીએ છીએ અને અહીંયા જો તમારે લીલી ચટણી કે પછી લસણની તીખી ચટણી એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો, એનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, પણ હું અત્યારે એ બંને ચટણી એમાં એડ નથી કરતી। સાથે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું, આમચૂર પાવડર એડ કરશું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરશું।
ફ્રેશ કોથમીર સમારેલી આપણે એમાં એડ કરશું. ને હવે આપણે આ દાળને ઉપરથી વઘાર કરવાનું છે. વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરી લેવાનું છે. તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું, થોડીક આપણે એમાં હિંગ એડ કરશું અને અડધી ચમચી આપણે એમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું, જેનાથી બહુ સરસ એવું દાળમાં કલર આવશે. અને આ ગરમ ગરમ વઘાર આપણે દાળ ઉપર આવી રીતે તમે જોઈ શકો છો રેડી દેશું. તો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આપણી આ દાળ બનીને રહે. તો તમને મારી આ દાળ પકવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો.